મહાદેવ આજનો વિષય છે વૃષભ રાશિ ઉપર, જેના અક્ષરો બ, વ અને ઉ છે, જેના સ્વામી શુક્રદેવ છે અને પૃથ્વી તત્વ પ્રધાન રાશિ છે. હવે 2025ની અંદર વ્યવસાયની દ્રષ્ટિએ આ લોકોને બહોળું પ્રતિભા આપનારું અને વ્યવસાયમાં વૃદ્ધિ કરનારું સાબિત થશે. ઘણા બધા અવરોધો જે હતા તે દૂર થવાના યોગ છે અને સાથે સાથે ધંધાની અંદર એકંદરે સારું જરૂર છે, પણ મે મહિના પછી એ લોકોને ધ્યાન રાખવું પડશે. બીજી વસ્તુ, નોકરી માટે, કારકિર્દી માટે પદ પ્રમોશન વધવાનું અને સાથે સાથે જવાબદારી પણ વધશે. પારિવારિકમાં જવાબદારીઓની સાથે સાથે માન સન્માન વધશે. વિવાદો નાના મોટા થવાના યોગ જરૂર છે, એનાથી એમને દૂર રહેવું, વાણી ઉપર સંયમ રાખવો અને સાથે સાથે હિત શત્રુઓથી સાચવવું. જમીન, મકાન, પૈતૃક સંપત્તિના જે કોર્ટ કચેરીની અંદર નિર્ણયો નહોતા આવતા તે આવવાના યોગ છે અને લાભકર્તા બનશે. જૂના રોકાણમાં ફસાયેલા નાણાં પરત આવશે. આધ્યાત્મિક દ્રષ્ટિએ આ લોકોનું રુચિ વધશે અને સાથે સાથે મોસાળ તરફથી અને સંતાનો તરફથી લાભ જરૂરથી મળવાના યોગ છે. 2024 કરતાં 2025ની અંદર ઓલ ઓવર વૃષભ રાશિ માટે આવનાર વર્ષ નવી તક લઈને આવી રહ્યું છે. આ લોકોને શુક્રવારના દિવસે મહાદેવજીની આરાધના કરવી, અભિષેક કરવો અને સાથે સાથે શુક્રવારે મા લક્ષ્મીના ચરણોમાં કમળનું પુષ્પ અર્પણ કરવાથી ચોક્કસથી લાભ થશે. હર હર મહાદેવ.